વર્ષ એટલો સમય લાગે. એટલે કોઈ બી પૂછે કે શું ચાલે છે આજકાલ, તો 50 વર્ષ સુધી એક જ જવાબ આપવો પડે કે લગ્ન ચાલે છે. વિચાર કર્યો કે આ વાત બહુ કામ લાગી શકે એવી નથી. બીજો પર્યાય વિચાર્યો કે એક મંડપ બનાવવું ને એમાં સાથે 16,000 કન્યાઓની સાથે લગ્ન કરવું. પછી વિચાર કર્યો કે એક મંડપ હોય, બાકી તો બધું ગોઠવાઈ જાય, પણ લગ્નના ફેરા ફરવાના આવે તો 16,000 કન્યાઓની સાથે ફેરા કઈ રીતે ફરવા? તો વધારે નહીં પણ મલાડ ગોરેગાંવ સુધી તો લાઈન પહોંચી જાય તો મુશ્કેલી થાય. આમ કરતાં કરતાં ભગવાનની લીલા, એક જ સ્થાનમાં એક સાથે 16,000 કન્યાઓને અનુરૂપ 16,000 સ્વરૂપ શ્રી ઠાકોરજીએ ધારણ કર્યા. ધારણ કરી એક જ મુહૂર્તમાં એક સમયે 16,000 વિવાહ એને સંપન્ન કર્યા. ગાર્હસ્થ્યના માંગલ્યનો, સમાજની સુગ્રથિત વ્યવસ્થાનો અને નવી પેઢીના સ્વાસ્થ્યકર ઉછેરનો પાયો એ લગ્ન છે. વિશ્વની દરેક સંસ્કૃતિએ આ પાયાને સ્વીકૃત કર્યો છે. લગ્નનો પ્રથમ હેતુ ધર્મ, અર્થ અને કામ આ ત્રણેયની પરિપૂર્તિ છે. મોક્ષ તો છે જ, સાર્વત્રિક સુખ અને શાંતિ એ આ લગ્ન દ્વારા સિદ્ધ થઈ શકે. આપણે ત્યાં લગ્ન એ એક કોન્ટ્રાક્ટ નથી, પણ લગ્ન એક સંસ્કાર છે, એક વિધિ છે. એનો પ્રારંભ થાય વાગદાનથી. વાચાદાનમ વાગદાનમ, ઘરના વડીલો એકબીજાને મળે, નક્કી કરે. પહેલાં લગ્ન થતા હતા એ કુટુંબ જોઈને કે આ કુટુંબ ખાનદાન છે કે નહીં, તો પછી વર ને કન્યા એ બેને મળવાની જરૂર નહીં. આજે લગ્નમાં સૌથી પહેલો પ્રશ્ન આવે કે પાર્ટી કેટલા કરોડની, એ પહેલાં કહો, પછી આગળ બીજી વાત કરીએ. એટલે વાગદાન, વિવાહનો વિધિ. સંસ્કારનો વિધિ, લગ્ન કરવાના હોય, વરને પૂર્વાભિમુખે વિરાજમાન કરવામાં આવે. વાગદાનના વિધિમાં પરસ્પર ગંધાક્ષત ઇત્યાદિ થાય, વિવાહનો વિધિ થાય, એકબીજાને મધુપર્ક એ વિધિ સમજાવી અને મધુપર્કનો વિધિ કરવામાં આવે. આપણે ત્યાંના લગ્ન, એની સંસ્થા એ બરાબર અને વધુ ટકે છે એનું કારણ વિધિ વિધાનથી થતા લગ્ન છે. પણ મુશ્કેલી એ છે, બાકી બધી જ બાબતમાં આપણે સમય આપી શકીએ છીએ. વર કે કન્યાને તૈયાર થવા જવાનું હોય ને 2 કે 3 કલાક લાગે તેનો વાંધો નહીં. વરઘોડો કાઢવાનો હોય અને 5 વાગ્યાનો સમય હોય ને 7 વાગે તો વાંધો નહીં. બધામાં સમય અપાય, પણ જ્યારે વિધિની શરૂઆત થાય એટલે વિધિ કરાવનારને એવું કહે કે જલ્દી પતાવજો. શબ્દ બોલાય નહીં આવો. પતાવવાનું ક્યારે કહેવાય? જ્યારે પૂર્ણ વિરામ મૂકવાનું હોય ત્યારે. મુશ્કેલી ક્યાં થાય છે? એક બાજુ જ્યાં દેવોનું સ્થાપન કર્યું હોય ત્યાં જ બધા બૂટ ચંપલ પહેરીને આવે તો એ દેવોની ગરિમા જળવાય ક્યાંથી? એક એક વિધિ એ જાણવા જેવી છે. વર જ્યારે માંડવે આવે ત્યારે એને પોંકવામાં આવે. કન્યાની માતા વરને પોંકે. એમાં મૂસરી હોય, મૂસળ હોય, રવઈ હોય, ત્રાક હોય, ઈંડીપિંડી હોય,
આ બધા એક એક આયુધ લઈ એને પોંકવામાં આવે. અંદર પધારે લગ્ન કરાવનાર પુરોહિત મંત્ર બોલી અને સ્વાગત કરે. સુમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ, આવો ઉચ્ચાર કરે. પ્રારંભિક અવસ્થામાં જ આવા સુંદર એક એક શબ્દ બોલે. સુમુહૂર્ત, ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત. લગ્નમાં મુહૂર્તનું મહાત્મ્ય, પણ ભાગ્યે જ એવું બને કે મુહૂર્ત પ્રમાણે લગ્ન થાય. ક્ષેમ, કલ્યાણ અને આરોગ્ય એના માટેનો ઉચ્ચાર કરે. વરના ડાબા કાને રક્ષા કરવામાં આવે. સંપુટ, મધુપર્કમાં બે વસ્તુ મુખ્ય હોય, એક મધ અને બીજું દહીં. શરીરના સ્વાસ્થ્યને માટે પણ સારું અને મંગલદાયક એવા આ બંને પદાર્થો છે. ઘી અને મધ શરીરને માટે બલપ્રદ, જેમના વિવાહ થવાના છે એના માટે આ સામગ્રી. સાથે સાથે મધ એટલા માટે પધરાવે કે જીવન પણ મધની જેમ મધુર રહે. જેમના લગ્ન થવાના છે એમના જીવનમાં કોઈ પણ પ્રકારની કડવાશ ના આવે. પચીસ દર્ભનો એક ગુચ્છ તૈયાર કરવામાં આવે. વિધિ કરાવનાર પધારેલા વરના હાથમાં વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ આવું બોલી એ દર્ભનો ગુચ્છ આપે. મધુપર્ક અંગીકાર કરવાનું કે મંગલાષ્ટક એના ગાન થાય. જીવનમાં શું પ્રાપ્ત કરવાનું, શું મેળવવાનું એ મંગલાષ્ટક સમજાવે છે. મંગલ અને અષ્ટક આ બે શબ્દ બને. પછી વર એ લગ્નમાં વિષ્ણુના સ્થાને અને કન્યા એ લક્ષ્મીના સ્થાને છે. એટલે કન્યાનું પાદ પ્રક્ષાલન કરવામાં આવે. કન્યાદાનનો વિધિ. પિતા આ કન્યાદાનનો વિધિ કરે, સંકલ્પ થાય. એમાં ગોત્રની ખાસ કરીને વિશેષતા, આપણે ત્યાં એક ગોત્ર કે એક પ્રવર હોય તો એના લગ્નનો નિષેધ છે અને એના વૈજ્ઞાનિક કારણો છે. કન્યાના પિતા વરને પ્રાર્થના કરે. પિતા કહે વરને કે મારી કન્યા તમને સોંપું છું, એને બરાબર સાચવજો. આ જેની સાથે લગ્ન થવાના છે એની જવાબદારી. એ કન્યા ધર્મ, અર્થ અને કામ એ સિદ્ધ કરાવી આપશે. અને મારી પુત્રીને સદૈવ તમારી સાથે રાખજો. આવી રીતના બધા સંસ્કૃત શ્લોકો એક એક કરીને બોલવામાં આવે. અને વર પ્રતિજ્ઞાબદ્ધ થાય, નાતિશરામી, તમે જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે જ હું કરીશ, એનો અતિરેક કરીશ નહીં, એની અવજ્ઞા કરીશ નહીં. પછી સમીક્ષણનો વિધિ થાય. પહેલાંના સમયમાં એકબીજાને આવવામાં આવતા ન હતા. જ્યારે માંડવામાં ભેગા થાય, વચ્ચેનું વસ્ત્ર ખસે ત્યારે ખબર પડે આ સમીક્ષણનો વિધિ. પછી વિવાહનો હોમ, એક હાથની સમચોરસ વેદી. શક્ય હોય તો એ વેદીને ભૂમિનો સ્પર્શ થાય તો ઉત્તમ, એ રીતે સિદ્ધ કરાવી. દર્ભ લઈ અગ્નિદેવનું પૂજન થાય. રાષ્ટ્રભૃત, જયા હોમ, અભ્યાતાન હોમ, લાજા હોમ, આ બધા હોમ થાય. લાજા હોમ થાય ત્યારે ભાઈને બોલાવવામાં આવે. ખબર પડે કે આ ભ્રાતૃમતી કન્યા છે. અને ગાથાગાન થાય. ત્યાર પછી સપ્તપદી એનો ઉલ્લેખ થાય. દરેક વરવધુએ પોતાના ઘરમાં
આ સપ્તપદીને મઢાવીને રાખવા જેવી છે. ઉત્તર દિશામાં ડાંગ કે સોપારી એને મૂકવામાં આવે. 7 પગલાં ચાલે, 7 પ્રતિજ્ઞાઓ થાય. વર કે ઐશ્વર્ય પ્રાપ્તિને માટે સર્વપ્રથમ પગલું એમાં તો આગળ ચાલે. શક્તિ માટે બીજું, પ્રગતિ માટે ત્રીજું, સુખની પ્રાપ્તિ માટે ચોથું, પશુઓના કલ્યાણને માટે 5મું, ઋતુ અનુસાર સુખને માટે 6ઠ્ઠું અને અત્યંત મહત્ત્વનું શાશ્વત મૈત્રીને માટે 7મું પગલું. આ સપ્તપદીમાં એક એક પગલાં બોલવામાં આવે છે. પત્ની એને મિત્ર ગણી છે. કાલિદાસજીનો બહુ સુંદર શ્લોક છે, કાર્યેષુ મંત્રી. પતિનું કાર્ય કરવાનું હોય તો એમાં મંત્રી તરીકેનું કાર્ય આ પત્ની કરે. સાથે સાથે વધુ પણ 7 પ્રતિજ્ઞા કરે. તમારા કુટુંબનું પાલન કરીશ. બીજી પ્રતિજ્ઞા કે તમારા માટે મિષ્ટાન્ન વગેરે પદાર્થો બનાવીશ. હવે અત્યારે શક્ય ખરું? બધું જ એક ફોન કરીને હાજર થતું હોય તો પછી પરિશ્રમ શેને માટે લેવાનો? પણ આ તો સપ્તપદીમાં આપેલું વચન કે તમારા માટે મિષ્ટાન વગેરે ભોજનના ઉત્તમમાં ઉત્તમ પદાર્થો બનાવીશ. એક વખત વરને બહુ ગુસ્સો આવ્યો. ભાણા પરથી ઊભો થઈ ગયો કે મારે ખાવું નથી. શૂઝ પહેરતો હતો કે બહાર જઉં છું. એટલે પત્નીએ કહ્યું કે ક્યાં જાઓ છો? ઊભા રહો. પતિને લાગ્યું કે પાછા ભોજનની થાળી પર બોલાવશે. કહ્યું કે તારા હાથનું ખાવું નથી, આજે તો હોટલમાં જ જમવું છે. એટલે પત્નીએ પાછું કર્યું, 5 મિનિટ તો ઊભા રહો. એકલા ના જાઓ, તમારી સાથે સાથે હું પણ આવું છું. આવી રીતના નહીં. એટલા જ માટે આ સપ્તપદીની 7 પ્રતિજ્ઞાઓ એ યાદ રાખવા જેવી છે. સુખ દુઃખમાં સહભાગીની થઈશ. વિપરીત સમય હોય ત્યારે એમ ન કહેવાય કે 10 તોલાનો દાગીનો બનાવી આપો. જીવનનું સુખ અને દુઃખ આ બંને સાથે સહભાગી થઈ અને ભોગવવાનું. પાછું અત્યારના સમયમાં ન ગમે એવી એક પ્રતિજ્ઞા, સાસુ સસરાની સેવા કરીશ. અત્યારે તો મેં એવું સાંભળ્યું કોઈની પાસેથી કે લગ્ન થવાના હોય તો કન્યા પૂછે કે ઘરમાં ફર્નિચર કેટલું છે. મને કંઈ સમજાયું નહીં, એટલે પછી મને ફોડ પાડ્યો. ફર્નિચરનો અર્થ ઘરમાં વૃદ્ધો કેટલા છે એમ પૂછીને કર્યો. આજ લગ્ન જ્યારે થવાના હોય ને એની પહેલાં આ બધું વંચાવવાનું અને સમજાવવાનું. એનાથી મહત્વની પ્રતિજ્ઞા કરે પત્ની, તમને ક્યારે પણ છેતરીશ નહીં. સાથે સાથે એ પણ વચન માંગે કે તમારે પણ મને છેતરવાની નહીં. આજે તો પતિ પોતાને પત્નીના મોબાઈલને હાથ ન લગાડી શકે અને પત્ની પતિના મોબાઈલને હાથ ન લગાડી શકે. આ મુશ્કેલી છે. હોમ અને યજ્ઞ કરવામાં સદાય સાથે રાખીશ. લગ્ન હોય તો આનંદ આવવો જ જોઈએ ને ભલા માણસ. અને પુરુષાર્થ સિદ્ધ કરવામાં કાયમ તમારી સાથે રહીશ. વધુના મસ્તક ઉપર અભિષેક થાય, હૃદયાલંબન થાય, એકબીજાના હૃદય એકબીજાની સાથે ભેળવવામાં આવે. કાયાનું ઐક્ય તો બહુ ગૌણ છે, હૃદયનું ઐક્ય એ બહુ મુશ્કેલ છે. આપણું ધર્મશાસ્ત્ર આ વરવધુનું હૃદયનું ઐક્ય એ સિદ્ધ કરે છે. દેવતાઓ આશીર્વાદ આપે છે. ધ્રુવના તારાના દર્શન કરાવવામાં આવે છે. કંસાર ચરુભક્ષણ એનો વિધિ થાય છે. આજે આ વિધિના બદલે આપણે પેંડા કે પછી ભાવતી મીઠાઈઓ લઈ લઈએ છીએ, પણ શાસ્ત્રનો મત છે
એ વેદીની ઉપર સિદ્ધ કરી અને કંસાર અથવા તો ચરુભક્ષણ એ કરાવવું પડે. ચતુર્થી કર્મની વિધિ અત્યારે લુપ્ત થઈ ગઈ. ગોદાનનો વિધિ થાય અને આ રીતે વિધિ કરી ભગવાનને ત્યાં પણ ભગવાન જ્યારે રૂકમિણીજીની સાથે વિવાહ કરીને આવ્યા, દેવકીજીની પાસે બિરાજ્યા છે, વિધિવદ ભગવાને ત્યાં આગળ લગ્નના વિધિ કર્યા છે. શક્ય હોય તો લગ્નમાં ક્યારેય પણ વિધિને ઘટાડવો નહીં. જેવી રીતે બધાના ક્રમ આપણે નિશ્ચિત રાખ્યા હોય એ જ રીતે વિધિમાં ક્યારેય પણ કોઈ પણ ક્રમ એને લુપ્ત કરવો નહીં. જો વિધિને પતાવવા જઈશું તો આપણે પણ પતી જઈશું. અગ્નિની સાક્ષીએ થતા આ લગ્ન અગ્નિનું ખૂબ જ મહત્વ છે. વિધિવદ આચરત ભગવાનના પણ લગ્ન આ રીતે સંપન્ન થતા હતા. ત્યાં આગળ મંગલાષ્ટકના ગાન થતા હતા. આપણે પણ એક એક મંગલાષ્ટકના ગાન કરીએ અને સાથે સાથે એ મંગલાષ્ટકના ગાન દરમિયાન મનોરથી પરિવારના મનના મનોરથ એ પણ આપણે પરિપૂર્ણ કરીએ. ત્યાં આગળ પધારેલા બ્રાહ્મણો સુંદરમાં સુંદર એક એક મંત્ર બોલી, એક એક શ્લોક બોલી અને ભગવાનના જે મંગલાષ્ટક હતા એના ગાન કરતા હતા. એકાદ શ્લોક હું બોલું, પછી આપણે ત્યાં વિરાજમાન વિપ્રો છે એ શ્લોક બોલશે અને સાથે વર અને કન્યા એના જે મનોરથ છે એ પણ પરિપૂર્ણ થશે. ખોલી દો આને આગળથી, વસ્ત્ર લઈ લો. યમ બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દેવૈસ્તવૈર વેદૈ સાંગપદક્રમોપનિષદૈ ગાયન્તિ યં સામગા ધ્યાનાવસ્થિતતર ગતેન મનસા